વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ની અંદર પૂર્ણ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન 1 શીખવાનો છે. પ્રશ્ન 1 છે 10,999 પછીના તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. આપણે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વચ્ચેનો તફાવત શીખ્યા. અહીંયા તમને જે સંખ્યા આપેલી છે એના પછીની તરત જ આવતી 3 સંખ્યા લખવાની છે. તો ચલો આપણે લખીએ. તો પ્રથમ તો પહેલા લખી નાખે જે સંખ્યા આપણે કીધી છે 10,999. બરાબર, 10,999. હવે 10,999 પછી એના પછી આવતી તરત જ તમને સંખ્યા શોધવાનું કહે ને એટલે શું કરવાનું ખબર છે? એની અંદર +1 નો ઉમેરો કરવાનો. શું કરવાનું? +1 નો ઉમેરો. એટલે +1 આમાં નાખીએ તો શું થઈ જાય? 10,999 માં +1 નાખો તો 11,000 થાય. કેટલા થાય? 11,000. હવે બીજા નંબરની કીધી છે તો પછી હવે આ 11,000 છે એમાં પાછું +1 નાખીએ, +1 તો શું થાય? 11,001. પાછો 11,001 છે એની અંદર પ્લસ પાછો 1 મૂકીએ, ઉમેરો કરીએ એટલે શું થાય? થશે 11,002. તો આપણે 10,999 પછી તરતની સંખ્યા શોધી 11,000, 11,001 અને 11,002. બરાબર. હવે આગળ જોઈએ. પ્રશ્ન 2 માં છે 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. જો પછી કહીને તો સરવાળો કરવાનો અને પહેલા કઈ, બરાબર, તો શું કરવાની? બાદબાકી કરવાની. પૂર્ણ સંખ્યાઓ કીધી છે આપણને તો 1 માઇનસ કરવાનું. તો કે 10,001 માઇનસ 1. જો અહીંયા બાદબાકી કરીએ આપણે, સરવાળો તો સામાન્ય રીતે બધાને આવડતો જ હોય, કદાચ બાદબાકીમાં ભૂલ થતી હોય તો ઊભી બાદબાકી કરી નાખવી. 1 માંથી 1 જાય તો 0. અહીંયા તો કંઈ છે જ નહીં, સ્વાભાવિક છે બધું શું આવશે? 0 જ આવશે. શું આવશે? પેલું 10,000. 10,000 આવ્યા. હવે પાછું શું કરવાનું? 10,000 માંથી પાછો 1 માઇનસ બાદ કરવાનો, -1 તો શું આવશે? 9,999. હવે પાછું શું કરવાનું? 9,999 માંથી પાછો 1 બાદ કરો તો શું આવશે? 9,998. સમજ પડી ગઈ? પાછળની 3 થઈ ગઈ. એમ આગળ વધતું જાય, પણ આપણે કેટલી કીધી છે? ખાલી 3 જ કીધી, એટલે આપણે 3 શોધી. બરાબર. આગળનો છે પ્રશ્ન 3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આપણે આગળના વિડીયોમાં જોયું હતું પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી શરૂઆત થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી શરૂઆત થાય છે. તો શરૂઆત થાય છે તો 0 ની આગળ કોઈ સંખ્યા છે જ નહીં, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. કઈ થશે? આગળ પ્રશ્ન 4 માં કહે છે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. એટલે કે 32 અને 53 ની અંદર આવતી, વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ આપણે જણાવવાની છે. જો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે શું કીધું છે? 32 અને 53 ની વચ્ચે આવતી, એટલે કે 32 અને 53 ને આપણે ધ્યાનમાં લેવાના નથી. એટલે શરૂઆત ક્યાંથી થશે? 33 થી થશે. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 ને 52. બરાબર. શું કીધું છે? હવે કુલ કેટલી સંખ્યાઓ છે જોઈ લઈએ.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 કુલ કેટલી સંખ્યાઓ આવે છે? 20 સંખ્યા. તો અહીં લખવાની કુલ સંખ્યા આવે છે. ટૂંકી રીતે આપણે જોયું હોય ને તો કઈ રીતે થાય ખબર છે? આપણે શું કીધું છે કે 32 અને 53 ની વચ્ચે આવતી સંખ્યાઓ. તો 53 ઓછા 32 કરો, બરાબર, અને 1 માઇનસ કરવાનું. શું કરવાનું? 53 ઓછા 32 માઇનસ 1 એટલે કેટલો જવાબ આવશે? 20. પણ આ સરળ રીત છે. પ્રશ્ન 5 જુઓ. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ એટલે કે લેસ ધેન અને ગ્રેટર ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો. બે સંખ્યા આપેલી છે 370 અને 307. તો બે સંખ્યામાંથી આપણે લખીએ. પહેલા સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા કઈ સાઈડ આવશે તે જોવાની છે. તો આપણે પેલા મોટી સંખ્યા કઈ છે એ જોવાની. તો મોટી સંખ્યા કઈ છે? 370. ડાબી સાઈડ આવે કે જમણી સાઈડ આવે એ આપણે લખવાનું છે. જુઓ, સંખ્યા રેખા ઉપર 307 370 ની કઈ સાઈડ આવશે? ડાબી બાજુએ આવશે. કઈ સાઈડ આવશે? ડાબી બાજુએ. હવે આપણને એમ કેમ ખબર પડે કે ડાબી બાજુએ? તો આપણે સંખ્યા રેખા આપણે જોઈ હતી. જો આ રીતે માની લો કે અહીંયા 0 છે, પછી 1 2 3 4. જેમ જેમ જમણી સાઈડ જતી એમ સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે જમણી સાઈડ સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. જ્યારે ડાબી સાઈડ સંખ્યા કેવી હોય છે? જમણી સાઈડ કરતા ડાબી સાઈડ સંખ્યા આપેલી સંખ્યા કરતા કેવી હોય છે? નાની હોય છે. 370 કરતા 307 નાના છે. એટલે કે એમ કહી શકાય કે 307 એ 370 ની કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. બરાબર. હવે આપણને ખબર જ છે મોટી સંખ્યા કઈ છે? 370. તો આપણે આમ લખી શકીએ 370 અને 307. હવે મેં શીખવાડ્યું હતું ગણપતિ બાપાનો ગ હોય અને જ્યાં મોટું હોય ને મોઢું ખુલ્લું રાખવાનું. 370 મોટા છે, મોં એ બાજુ ખુલ્લું રાખીએ. થઈ ગયો ગ્રેટર ધેન. બીજું જુઓ, 98,765 અને 56,789. આમાં પણ તમે સ્વાભાવિક કહી જ શકો છો. પેલા મોટી સંખ્યા કઈ છે? કે 98,000. તો કે 56,789 ની 1 98,765 ની કઈ સાઈડ હોય? ડાબી સાઈડ હોય. તો સંખ્યા રેખા ઉપર 56,789 એ 98,765 ની ડાબી બાજુએ હોય. આમ પણ લખી શકાય કે સંખ્યા રેખા ઉપર 98,765 એ 56,789 ની જમણી બાજુએ હોય. બરાબર છે. તો મોટી સંખ્યા કઈ છે? 98,000 વાળી. તો લખી નાખો પેલા 98,765 અને 56,789. હાલો, ગણપતિ બાપાનું મોઢું જ્યાં મોટી હોય ખુલ્લું રાખવાનું. ગણપતિનો ગ એટલે ગ્રેટર ધેન. બરાબર. આ થઈ ગઈ. આ જ રીતે તમે આ સંખ્યામાં પણ ખબર પડી જાય. જો સંખ્યા બોલતા ના આવડે ને તો પાછળથી ગણી શકાય. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ અને 10 લાખ. હવે ખબર જ છે કે 10 લાખ કરતા કરોડ કેવા હોય? મોટા હોય. તો અહીંયા લખી શકાય સંખ્યા રેખા ઉપર 1
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ એટલે કે 98,30,415 એ 1,23,001 ની કઈ સાઈડ આવશે? ડાબી બાજુ. ડાબી બાજુએ છે. તો જે મોટી સંખ્યા હોય પ્રથમ લખો તો સ્વાભાવિક છે. મોટી સંખ્યા કઈ છે? કરોડવાળી. તો 1,23,001 98,30,415 ગ્રેટર ધેનની નિશાની, ગણપતિ બાપા મોઢું, આ રીતે. બીજી રીતે તમારે લખવું હોય તો આમ પણ લખી શકાય, હા, કે 98 લેસ ધેન. જો આમાં પણ ગણપતિ બાપાનું મોઢું ગનો મોટું એ સાઈડ જ રાખવાનું. 1,23,001 બરાબર. આ રીતે પણ લખી શકાય. હવે જો પ્રશ્ન 6 જોઈએ. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે આપણે જણાવવાનું છે. એટલે ખરા ખોટા આપણે કરવાના છે મતલબમાં. જો આમાં તમને પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશે બરોબર સમજ પડી ગઈ હોય તો આસાનીથી આ ખરા ખોટા આપણે કરી શકીએ. પેલું છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા કીધી છે. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી. 1 થી શરૂઆત થાય તો શૂન્ય આવે ના આવે તો વિધાન કેવું આવશે? ખોટું. બરાબર છે. લખવું હોય તો કારણ લખી શકાય. શું લખી શકાય? કે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. બરાબર. માટે વિધાન કેવું છે? ખોટું છે. બીજું જો, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. આ વિધાન કેવું છે? પહેલા આવતી સંખ્યા છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કારણ કે 400 એ કીધું છે. બરાબર છે. પછી આવે. હવે તો આપણે પહેલા આવતું હોય તો શું કરતા હતા? આગળના દાખલામાં -1 કરતા હતા. 399 માંથી -1 કરો તો શું જવાબ આવે? 398. તો અહીંયા 398 હોવા જોઈએ પણ અહીંયા તો કેવા છે? 400 છે. આ વિધાન કેવું આવશે? ખોટું. આગળ જોઈએ. ત્રીજું, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો વિધાન કેવું છે? ખરું છે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી જ શરૂઆત થાય છે. બરાબર. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. પછી જો, 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. તો આ પણ વિધાન કેવું છે? ખરું જ છે. કારણ કે 599 પછી આવતી કીધી +1 નાખો તો કેટલા થાય? 600 થાય. એટલે આ વિધાન પણ કેવું છે? ખરું છે. પછી આગળનું જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. વિધાન કેવું છે? ખરું જ છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. બરાબર. અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય. તો તમે જોઈ શકો છો કે ભાઈ 1, 2, 3 એ પૂર્ણમાં આવી જ જાય છે. બરાબર. આ વિધાન પણ કેવું છે? ખરું. પછી Fમાં જો, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું. આપણે આગળ જે રીઝન આપ્યું એ જ રીઝન આમાં આપી શકાય. કારણ કે પ્રાકૃતિકની શરૂઆત 1 થી થાય છે જ્યારે પૂર્ણની શરૂઆત 0 થી થાય. તો 0 એ પ્રાકૃતિકમાં આવે નહીં. એટલે વિધાન કેવું છે? ખોટું. આગળ છે, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. આ વિધાન પણ ખોટું. પણ કઈ રીતે? માની લો કે 2 અંકની સંખ્યા કેવી છે? 10. હવે એમ કીધું છે 2 અંકની સંખ્યા તરત પહેલા આવતી 1 અંકની ન હોઈ શકે. તો આમાં તરત પહેલા આવતી 1 બાદ કરો તો આ 9 નો આવી. 9 તો 1 અંકની જ છે. તો આ વિધાન કેવું બને? ખોટું. બરાબર. આગળ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ફરીથી વિધાન કેવું આવશે? ખોટું. પૂર્ણ કીધું છે. પૂર્ણની શરૂઆત ક્યાંથી થાય? 0 થી થાય. જવાબમાં શું આવે? 0 હોવો જોઈએ તો સાચું બને. નહીં તો વિધાન કેવું છે? ખોટું. આગળ, પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી.
આ વિધાન ખરું છે, કારણ કે શરૂઆત ક્યાંથી થાય છે? પ્રાકૃતિક લય n ને એની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. બરાબર, આ વિધાન કેવું છે? ખરું. આગળ જુઓ, જેમાં પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. વિધાન કેવું છે? ખોટું. કેમ કે પૂર્ણ સંખ્યા 1 ની છે, એની તરત પહેલા તો શૂન્ય આવે જ છે ને. શૂન્યથી શરૂઆત થઈ છે, તો 1 ની પહેલા તો શૂન્ય આવે જ છે, પણ અહીંયા આપણે વિધાનમાં એવું નથી કીધું, તો વિધાન કેવું આવશે? ખોટું. આગળ જુઓ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો વિધાન કેવું છે? ખરું, કારણ કે 0 આગળ કશું કંઈ આવતું નથી. વંદે માતરમ.